શ્રી ગુરુ. મારું નામ સુચિત્રા આસ્થા રૂકેશભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે હું મારા ગુરુઓ વિશે એટલું જ કહીશ. ઘોર અંધારે ઊભો હોવ તો ઉજ્જવળ પ્રકાશ બનીને આવજો. મધદરિયે દિશા જો કોઈ બેસું તો મારો ખરો કિનારો બનીને આવજો. ઉપર ઉડવાની હિંમત જો મારી બેસું તો ખુલ્લા આકાશે ઉડવાની અતૂટ તાકાત બનીને આવજો. મંજિલના રસ્તા ભટકી પડું તો મારો ભૂમિઓ બનીને આવજો. અજ્ઞાનની ઓઠે અટવાઈ પડું તો જ્ઞાનની સાથે સમજ બનીને આવજો. હર જન્મમાં જો મુજ શિષ્ય હો તો તમે જ બધા મારા ગુરુ બનીને આવજો. તમે જ બધા મારા ગુરુ બનીને આવજો. શિક્ષકો આપણને દુનિયાદારીની સમજણ આપે છે. પથ્થરમાંથી શિવલિંગ બનાવે છે. આપણે તેમને સન્માન કરવું જોઈએ. ત્યારબાદ આપણે ભગવાનને હંમેશા દુઃખમાં યાદ કરીએ છીએ, પરંતુ આપણે ભગવાનને સુખમાં યાદ કરવું જોઈએ. જો આપણે ભગવાનને સુખમાં યાદ કરશું તો ભગવાન દુઃખમાં આપણો સાથ દેશે. યાદ રાખો, ગમે તેવી પરિસ્થિતિમાં ભગવાન નિકાસ કરશે. આપણે આપણે
કોઈ માણસ કોઈ પણ વ્યક્તિ આપણને કંઈ પણ શીખવે છે તે દરેક વ્યક્તિ ગુરુ સમાન હોય છે. શ્લોક બોલ. ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો